મિત્રો ઢોકળીનું શાક કંઈક આવી રીતનું બનાવીને ખાઓ ને તો ટેસ્ટ એક નંબર આવે અને હા મોજ પડી જાય। તો સૌથી પહેલાં આપણે એક તપેલીમાં ઊનું પાણી કરવા મૂકી દીધું છે। ત્યાં સુધી આપણે એક થાળીમાં તેલ લગાડી દઈશું। તપેલીમાં ઊનું પાણી થાય ત્યારે તેમાં થોડું મીઠું, હળદર અને લસણવાળી ખાંડેલી ચટણી નાખી દેવાની, કારણ કે આપણે ચણાનો લોટ શેકવાનો છે એટલે બાફવાનો છે પાણીની અંદર। મિત્રો તમે જોઈ જોજો કઈ રીતનો લોટ હું બાફું છું એની રેસીપી તમે જોઈજો। ત્યાર પછી મિત્રો છાશ લીધી હતી, એ છાશની અંદર મીઠું, હળદર અને ખાંડેલી લસણવાળી ચટણી અને ધાણા જીરું અને ગરમ મસાલો નાખી દેવાનો છે। ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો જ્યારે પાણીનો ઉભારો આવી જાય, એક ઉભરો આવી જાય, આપણે બધું નાખ્યું હતું, ઊનું પાણી મૂક્યું હતું, ત્યાર પછી તેમાં ચણાનો લોટ નાખી દેવાનો। પછી ચૂલાને ગેસે રાખીને આપણે ધીમે ધીમે હલાવવા માંડવાનો અને ગેસ ધીમો કરી નાખવાનો, શરૂ તો રાખવાનો, બંધ નહીં કરી દેવાનો। ત્યાર પછી આપણી ઢોકળી સારી એવી બફાઈ જાય છે, તમે જોઈ શકો છો હાથે નથી ચોટતી, ચીકણી નથી રહી અને એકદમ પોચી અને નોર્મલ છે, તમે જોઈ શકો છો। બધી થાળીમાં પાથરીને લીટી કરી નાખી છે, ઝીણી ઝીણી પતલી કટિંગ કરી નાખી છે। જુઓ તમે મરચું પણ દેખાય છે અને મીઠી એક નંબર થઈ હતી, તમે જોઈ શકો છો આવી જાળીદાર ઢોકળી બને છે। મિત્રો આવું શાક જોતા હોય, બનાવ્યું હોય તો એક નંબર લાગે। અને મિત્રો આ વિડીયો જોયો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો જરૂર કરજો અને હા એક લાઇક પાછા કરતા જાયજો અને કોમેન્ટ કરજો ક્યાંથી વિડીયો જોવો છો। આપણે વઘાર માટે એક તપેલીમાં તેલ લઈને સૌથી પહેલાં રાઈ નાખીશું, ત્યાર પછી આખું જીરું નાખીશું, ત્યાર પછી આપણે વઘાણી નાખી દેવાની અને જે આપણે છાશ તૈયાર કરી હતી બધા મસાલા નાખીને ખાટી તમે જોઈ હતી, બહુ ખાટી નહીં લેવાની, તાજી છાશ હોય એટલે ચાલે, નકર પછી શાક ખાટું બહુ થઈ જાય, તમે જોઈ શકો છો। એ બધું નાખીને પછી આપણે થોડીક પાછી છાશ નાખી દેવાની, ઘટતી હતી એટલા માટે, તમે જેટલો રસો કરવા માંગતા હોય એટલે છાશ નાખી શકો છો। મિત્રો આમાં કાંઈ એવું હોય નહીં, તમે જોઈ શકો છો એનો પણ ઉભરો આવી ગયો અને તેલ ઉપર આવી ગયું, ત્યાર પછી આપણે તેમાં ઢોકળી નાખી દેવાની છે। મિત્રો ઢોકળી એક નંબર થઈ જાય ત્યાર પછી જો ગરમ મસાલો નાખ્યો છે અને ઉપર ધાણા જીરું, મિત્રો ઢોકળી એક નંબર પહોંચી પડી જાય જ્યારે આને સારી ચડવા દેશો ને એટલે। અને પાછા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો।